તો મિત્રો, ગીર સોમનાથના એક ઐતિહાસિક મંદિર વિશે આજે આપણે વાત કરવી છે. તો ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના લાટી ગામથી 3 કિલોમીટર દૂર કે જ્યાં કુદરતના ખોળે અને પ્રકૃતિની ગોદમાં અને સામે મનુષ્યથી લઈને હરેક જીવને પવિત્ર કરતી સરસ્વતી, કપિલા અને હિરણ્ય નદીનો ત્રિવેણી સંગમ આવેલો છે. અને સામેની બાજુ ઘોંઘવાટ કરતો રત્નાકર મહાસાગર અને સતત મહાસાગરના પેટાળમાંથી ઓમ નમઃ શિવાયના જાપ કરતો રત્નાકર અને પૂર્ણ પ્રકૃતિથી ખીલેલું જંગલ આવેલું છે કે જ્યાં મિત્રો આ રામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મિત્રો, જેનો ઉલ્લેખ સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાં કરવામાં આવેલો છે. એવું કહેવામાં આવે છે કે લાટી ગામની સીમમાં આવેલું આ રામેશ્વર મહાદેવની સ્થાપના 5251 વર્ષ પૂર્વ સ્વયં ભગવાન કૃષ્ણના મોટા ભાઈ એવા બલરામજી દ્વારા કરવામાં આવેલી હતી. અને બલરામજીને બ્રહ્મ હત્યાનો પાપ લાગેલો હતો, તો તેના નિવારણ માટે મિત્રો આ રામેશ્વર મહાદેવની મંદિરની સ્થાપના કરેલી હતી. અહીંના મંદિરની ખાસ વાત એ છે કે બધા જ શિવલિંગ પૂર્વ દિશામાં હોય છે, પરંતુ આ મંદિરના શિવલિંગ પશ્ચિમ દિશામાં આવેલું છે. અને સાથીઓ, અહીં દર્શન કરવા આવવા માટે સામેની બાજુ ત્રિવેણી સંગમ ઉપરથી બોટ મારફતે અથવા તો લાટી ગામમાંથી 2 વ્હીલ અથવા તો 4 વ્હીલ દ્વારા તમે જઈ શકો છો.